આજે આવવામાં થોડી વાર થઈ ગઈ, એમાં તમે ક્રોધિત થઈ અને આજ મને જળજમનાની જારી મારી અને મારા નમણા ફૂટિયા ભક્તરાજ માફ કરો કન્હૈયા, માફ કરો મારા નાથ. અરે હા ભગત, આજ પોકરણ ગઢની ધીંગીધરા છોડી અને આજ મારા સોનાના મંદિરે આવવાના કારણ તો કહો ભક્તરાજ, આજ કારણ તો કહો. હે કન્હૈયા, મારા નાથ, આપ બધું જાણો છો છતાં આવા અભાગ્ય અને પાપિયાના મુખેથી શું કામ સાંભળવા માંગો છો મારા નાથ? અરે હા ભક્તરાજ, આજે હું તો બધું જાણું જ છું, પણ આજ ભક્તરાજ આજ તમારા મુખેથી સાંભળવા માંગુ છું ભક્તરાજ. તો સાંભળો મારા નાથ, આવી મારવાડ જેવી ધીંગીધરા છોડી, આવા પોકરણગઢ જેવા રાજ છોડી, આટલા વનવગડા વેઠી આવો સમજોર વલોવી અને દ્વારિકાના દ્વાર સુધી આવવાના કારણ તો કન્હૈયા એક સ્વાર્થ અને પરમાર્થ ને કાજે તારા દ્વાર સુધી દોડ્યો છું મારા નાથ. એક સ્વાર્થ ને એક પરમાર્થ. અરે હા ભક્તરાજ, આમાં કયું તમારું સ્વાર્થ અને કયું તમારું પરમાર્થ આજ મને વિગતવાર કહો, તો અખિલ બ્રહ્માંડના નાથ કાળિયા ઠાકરને ખબર પડે ભક્તરાજ, આજ ખબર પડે. કન્હૈયા, સ્વાર્થ કે પ્રભુ આજ પાપી પેટે વાંજ્યો છું કન્હૈયા. કાતો કન્હૈયા, અરે હા કા ભક્તરાજ, તમારા વાંજિયાના મેણા ભાંગો ને નહીતર મને આ દુનિયામાંથી લઈ લ્યો કન્હૈયા. બસ હવે આવા દોયલા મેણા સહન નથી થતા મારા નાથ. હે ભગત, આજે જ્યારે તમે દરિયાની અંદર ડૂબવા લાગ્યા ને અજમલ રાજવી, હા મારા નાથ, આજે ત્યારથી જ મને આજ ખબર પડી ગઈ હતી ભક્તરાજ કે આજે તમે પુત્રોના વિલાસે આવ્યા છો ભક્તરાજ, આજે પુત્રોના વિલાસે આવ્યા છો. હા મારા નાથ. હે ભગત, આજે તમારી ભક્તિથી હું અતિ પ્રસન્ન છું ને ભગત, એટલે અખિલ બ્રહ્માંડનો નાથ આજે તમારા વાંજિયા મેણા જરૂર ભાંગશે ભક્તરાજ, આજે જરૂર ભાંગશે. હા કન્હૈયા. હે ભગત, આલ્યો અમારા અમર ડાલીના તો પેલા પુષ્પ આપું. એવા અમર રે ડાલીના એવા પેલા પુષ્પ આપજો. એવા અમર રે ડાલીના અજમલ પેલા પુષ્પ આપજો. અમર રે બેલુના યાદ પેલા પુષ્પો જાય પાડે. પેલા પુષ્પ આપું એને પારણીએ પધરાવજો. પેલા પુષ્પ જાય પાડે ને પારણીએ પધરાવશું જોજો. આજે એથી કરીને મારો વીરો બલરામ આવશે જો. એથી રે કરીને આવા વાંજિયાના મેણા ભાંગે રે. કહેવતમાં કીધું છે ને કે 100 રૂપિયા વાળા નો કહેવાય ને એક દીકરા વાળા નો કહેવાય મારા નાથ. અને હજી તો આ સ્વાર્થનું કામ થયું, પરમાર્થનું કામ તો બાકી છે કન્હૈયા. અરે જ્યારે મારવાડની ધરા ઉપર જ્યારે રાજા અજમલ પગ મૂકે ને ત્યારે મારી સામે બે જીવ આવીને ઉભા છે કન્હૈયા. એમાંનો એક હશે મારી મારવાડની ધરતીની રયત અને બીજો હશે મારી સતી મિનળ દે. એ બેયની આંખની સામે હું આંખ નો મૂકી શકું કન્હૈયા, કારણ કે મારી ભોરુડી રયત બોલશે કે રાજા અજમલ તો સ્વાર્થી છે ને સ્વાર્થનું કામ કરીને આવ્યા. કન્હૈયા, આજે પરમાર્થનું કામ તો બાકી છે મારા નાથ. આજ બીજું એવી અમર વેલનું પુષ્પ આપો કે જગતની અંદર પૂજવા લાયક હોય અને આપ પોતે પધારો મારા નાથ. હે ભગત, આજે પુત્રોના વિલાસમાં તો તમે અધીરા બની ગયા છો ભક્તરાજ. આજે 14 બ્રહ્માંડની અંદર આજે મારા જેવો પુત્ર તમને પુષ્પ ક્યાંથી આપું ભક્તરાજ, આજે ક્યાંથી આપું? કન્હૈયા, આજ મારી રયતના ઉદારા માટે જો દ્વારિકાનો નાથ, અખિલ બ્રહ્માંડનો નાથ, સૃષ્ટિનું સંચાલન કરનાર કૃષ્ણ પરમાત્મા જો આજ રાજા અજમલને મળ્યો હોય ને તો મારા નાથ, મારી રયત માટે મારા સ્વાર્થ નહીં, મારા પરમાર્થના કામ કાજે આજ મારા નાથ તમે પોતે અવતાર ધારણ કરો તો જ આ પુષ્પ જોઈને આ પુષ્પ પણ તારા ચરણોમાં અર્પણ કરી અને હું પાછો આજ મારા પોકરણગઢ તરફ પ્રયાણ કરું. હે ભગત, આજે તમારી ભક્તિથી હું અતિ પ્રસન્ન છું ને ભક્તરાજ. એટલે
આજ દ્વારિકાનો નાથ પોતે તમારા ઘરે પધારશે, પણ ભક્તરાજ હા વાલા, આજે પુષ્પ આપતા પહેલા તમારે એક મને જમણા હાથના વચન આપવા જોશે હો ભક્તરાજ. હે કનૈયા, આ ભગતડાની ભક્તિમાં તું ગાંડો તો નથી થયો ને, ભાન તો નથી ભૂલી ગયો ને કે ક્યાં અખિલ બ્રહ્માંડનો નાથ, સોનાની નગરીનો માલિક, અરે આ સૃષ્ટિનું સંચાલન કરનાર કનૈયો, અને ક્યાં એક કાળા માથાનો માનવી મારા નાથ. તું કોની પાસે વચન માગી રહ્યો છો એનું તો ભાન છે ને કનૈયા. હે ભગત, આજે પહેલા મને વચન આપો ભક્તરાજ, પછી તમને પુષ્પ આપો. અખિલ બ્રહ્માંડનો નાથ કાળિયો ઠાકર પોતે તમારા ઘરે પધારશે ભક્તરાજ, આજે પોતે પધારશે. કનૈયા, વચન તો આપો, પણ જોજો હો મારા નાથ, કુવામાં ઉતારીને વરત કાપતા નહીં કનૈયા. કનૈયો કપટી કહેવાય, કનૈયાને કપટ રચતા વાર નથી લાગતી, એટલા માટે મારા નાથ હું વચન આપવા રાજી નથી. છતાં પણ આજ આપ કર્યા છો કે વચન આપો પછી હું વાત કરું, તો કનૈયા જમણા હાથના વચન તો આપું, પણ જોજે હો મારા નાથ, આવા રાજપાઠ છોડી વનવગડા વેઠી મારા નાથ આવો સમતર વળ્યો, આટલો તો દુખી છું. મારે આજ મારી નગરની અંદર હું ક્યાંય બહાર નીકળું તો મારી રયત મારું મુખ જોવા રાજી નથી. કનૈયા આટલા આટલા દુઃખ વેઠ્યા છે, પણ હવે જોજે હો મારા નાથ, કારણ કે હવે તો હું બારોતિયાનો બરેલો છું, હું ઠાઠડીમાં ઠરીશ નહીં કનૈયા. એટલા માટે મારા નાથ જોજે કુવામાં ઉતારીને વરત કાપતો નહીં હો મારા નાથ. મારા જમણા હાથના હાથો હાથના કનૈયા અભય વચન છે કે રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પર રાજા અજમલના વચન ન જાય કનૈયા. અરે હા ભક્તરાજ, આજ વચન તો તમે આપી ચૂક્યા ભક્તરાજ, પણ આજ એ વાત કરું ને ભક્તરાજ, એ આજે તમે સાંભળજો ભક્તરાજ. કહો મારા નાથ. સાંભળજો. અરે ભક્તરાજ, આજ જ્યારે આજે અમારા બંને ભાઈને જ્યારે અવતાર ધારણ થાય ને ભક્તરાજ, હા કનૈયા, એવો જ હરખ, ઉમંગ, ખુશી કે જ્યારે આજ મારી 54 વર્ષની લીલા પૂર્ણ થાય ને ત્યારે સમાધિની વિદાયું આપી દો હો ભક્તરાજ. હે કનૈયા, કહ્યું હતું ને કે કુવામાં ઉતારીને વરત કાપતો નહીં હો મારા નાથ, ઈ ઘડી લાવી દીધી ને સામે. અરે જગતમાં કયો આજ અભાગ્યો બાપ હોય કે જ્યારે બાપને આજ વૈકુંઠમાં જવાના વેમાન ઉતરવાની તૈયારી હોય, જમને જીવને વાદ હાલતો હોય ને, છતાં પણ એ બાપને જુવાન જો દીકરાને કાંધે ચડાવવો પડે. હે કનૈયા, જગતમાં કયો બાપ હોય કનૈયા, જ્યારે જ્યારે જેનો દીકરો ઘરમાંથી જેનો ગંધોતર હાલી નીકળો એની વેદના એ બાપને જેની માને એ જનેતાને જઈને પૂછને તો ખબર પડે કનૈયા, કે જેના ગંધોતર ઘરમાંથી નીકળી ગયા હોય ને એની વેદના શું હોય મારા વાલા. કારણ કે જેને ગંધોતર ગુમાવ્યા હોય ને એની વેદનાની વાત તો એ ગંધોતર બાપને ખબર હોય, જનતાને ખબર હોય મારા નાથ. અને આપ કહી રહ્યા છો કે જ્યારે મારી આજ 54 વર્ષ ને 52 દિવસની લીલા પૂર્ણ થાય એટલે મને સમાધિએ જવાનું, રજા આપવી પડે ને સોળે શણગાર સજી હાથમાં આબીલ ગલા લઈ અને મને સમાધિ સુધી વળાવવો પડે. કનૈયા, આ કયો બાપ જોઈ શકે કનૈયા, કયો બાપ આવું ચિત્ર જોઈ શકે? હે ભગત, આજે તો કહી દો કે આજે તમારા વચન નિત્ય ગયા ભક્તરાજ, આજે નિત્ય ગયા નહીં મારા ના. મારી રયત માટે થી તો આટલો મેં વનવગડા વેઠા, આટલો દુખી થયો મારા ના. કારણ કે મારી રયતના સુખમાં સુખી, મારી રયતના દુઃખમાં દુખી છું કનૈયા. અરે આ તો કદાચ કનૈયા મારી રયત માટેથી મારી કાયાના વરત કરી નાખવા પડે ને તો પણ કુરબાન છે કનૈયા. કારણ કે મારા રયત થકી હું રાજવી છું. એટલું જ નહીં કનૈયા, અરે મારી કાયાનું કરી નાખું કોડિયું, એમાં મારા દેહના પૂરી દઉં દિવેલ, પણ હવે તો દીકરા વગરનો ઊભો ન થાવ નહીં રાજા અજમલ. હે મારા ના. હે ભગત, આલ્યો આ મારા અમર ડાલીના એવા બીજા પુષ્પ આપો ભક્તરાજ. હા મારા નાથ. એવા અમર એ ડાલીના બીજા પુષ્પ આપીયા રે, વાજો માર રે પેલું ના બીજા પુષ્પ આપીયા. સેવા એની કરજો નવ નવમાં, જય દીમા હે દીમા, આજ એ ધીરે એ કરીને કાનુડો
બબે પુષ્પ તો આપ્યા કનૈયા, પણ એના નામકરણ શું રાખવા મારા નાથ? એના નામકરણ તો કયો. અરે હા ભક્તરાજ, આજે પેલા અમર ડાલીના પુષ્પ આપ્યા ને ભક્તરાજ, હા મારા નાથ. આજે એના નામ સાંભળો ભક્તરાજ, તમે નામ સાંભળો. એ રાખજો રે રાખજો વીરમ દેવ રૂડા નામ જો 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 જો. એ રાખજો રે રાખજો વીરમ દેવ રૂડા નામ જો 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 જો. ઈ તો આવીને વાજિયાના મેળલા ભાગશે. અરે આજે બીજા પુષ્પ આપ્યા એના નામ શું રાખવા મારા નાથ? રાખજો રે રાખજો રમદેવ રૂડા મારા નામ જો. જય રામા પીર. એ રાખજો રે રાખજો રમદેવ રૂડા મારા નામ જો જો. એવા આવીને ચૂલેથી દૂધડા ઉતારશું. કનૈયા તમે આવો, એની કોઈ સાલ તિથિ તો હોય ને મારા નાથ? અરે હા ભક્તરાજ, એ સાલો રે આપુ 1401 સાંઠ જો જો. એ સાલો રે આપુ 1401 સાંઠ જો જો. એવી ભાદરવા સુદ દસમ કેરી રાતના. અરે તો એની નિશાની પણ હોય હોવાલા. એ નિશાની આપુ કુમ કુમ પગલી પાંચજો. એ નિશાની આપુ કુમ કુમ પગલી પાંચજો જો. એવા આવીને ફેરવાને ભોમા બટારશું. મારા નાથ, અરે હા ભક્તરાજ, તારી લીલા પણ અપરંપાર છે કનૈયા. હે કૃષ્ણ પરમાત્મા, આજ હવે છેલ્લી મારા નાથ, કે જ્યારે પોકરણગઢની ગાદી અંબારીને મારા નાથ, ત્યારે મારી જનતાએ કહ્યું હતું કે હે રાજવી અજમલ, જ્યાં સુધી તારું રાજ ચાલે ને ત્યાં સુધી કોઈ દિવસ તારી રયતને ક્યારે અન્યાય ન થાય ને એટલું જોજે. રયતના સુખમાં સુખી જીવજે, રયતના દુઃખમાં દુઃખી રહેજે. તારા રાજપાઠના નીતિ નિયમ છોડતો નહીં, એટલે ક્યારેય કોઈ દિવસ તારે દુઃખ વેઠવાનો વારો નહીં આવે. કદાચ જો દુઃખ પડી જાય ને તો અખિલ બ્રહ્માંડનો નાથ પોતે આવીને તારા દુઃખના નિવારણ કરશે. ને આજ મને મારો નાથ